પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા દાખલા નંબર 5 લગી કર્યું હતું. દાખલા નંબર 6 આને આપણે કાલે કરશું. પહેલા બે મોસ્ટ આઈએમપી દાખલા જે મેં તમને વચન આપ્યું કે તમને એક્ઝામની અંદર પૂછાય, એટલે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. આ બંને દાખલા મોસ્ટ આઈએમપી છે, જે એક્ઝામની અંદર તમને લોકોને 100% પૂછાય. બકુડાવ રેડી છો? ક્યા બાત હે. યસ, એમઆઈએમપી એટલે શું થાય? મેઘાણી સર આઈએમપી. હે બાપુ, હાલો હાલો, ચલો ડન છે. શરૂઆત કરીએ, શુભારંભ કરીએ. બહુ ઈઝી દાખલો છે, સાવ હેલી રીતે કરાવું. તમે 81 જણા કેના લાઈવ લેક્ચરની અંદર છો. 81 માંથી એક જણો પણ એવો નહીં હોય કે જેને આ દાખલો ન સમજાય. એની જવાબદારી મારી. 5 મિનિટ ખાલી ધ્યાન આપો. જો ખૂણો એ બરાબર 90 ડિગ્રી અને AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે, તો ખૂણો B બરાબર ખૂણો C શોધો. ગોતી લઈએ. આપણને કાટકોણ ત્રિકોણ કીધો. કેવો કાટકોણ ત્રિકોણ કીધો ભાઈ? કેવો કીધો? તો થોડોક મોટો કરી નાખું. કેવો કીધો? તો કે ભાઈ પેલું શરત ઈ કે ખૂણો એ કેવો હોય તો કે 90 ડિગ્રી, એટલે અહીંયા ખૂણો એ રાખવાનો. હાલો, ડન છે? ડન છે? ડન છે દીકરાઓ? હું કીધું ભાઈ? જેમાં એ કેવો હોય 90 ડિગ્રી. બીજી શરત AB બરાબર AC, એટલે અહીંયા હું B લખી નાખું, અહીંયા C લખી નાખું. આ AB અને AC આ બે બાજુ હરખી છે, બરાબર. તેવો કાટકોણ ત્રિકોણ છે ABC, તો આપણે ખૂણો B અને ખૂણો C શોધવાનો છે. રેડી છો? રેડી છો? 2 જ મિનિટનો દાખલો, 2 જ મિનિટનો દાખલો. હાલો ચલો, PDF મોકલજો પ્લીઝ. મોકલી દઈશ, પણ પહેલા ધ્યાન. મારી આરો બુક અને પેન લઈને બેઠો, 2 મિનિટ લખવાનો ટાઈમ આપીશ. જગો મગો. એને મોસ્ટ આઈએમપી દાખલો જો બેટા. તો આપણને અહીંયા દાખલામાં કીધું કે AB બરાબર AC છે. આપણે પ્રમેય શીખી ગયા 7.3 નહીં 7.2. સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય, હા કે ના? આપણને એમ કીધું AB બરાબર AC, તો આની અંદર એ કોમન છે, કાઢી નાખો તો વધ્યું હું? ખૂણો B બરાબર ખૂણો C. પ્રમેય 7.2. હા કે ના? હા કે ના? અહીંયા તમે આખી વિગતે લખી શકો કે સમાન બાજુની સામેના ખૂણા સમાન છે, એ વિગતે લખી શકો. હે ને? સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. હાલો ડન છે? હાલો ડન છે? ડન છે? ડન છે? ડન છે? જગો મગો બધાયનો આન્સર. હાલો, તો હવે તમને એ ખબર પડી ગઈ કે ખૂણો B બરાબર ખૂણો C. હવે તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ડન છે? હવે બીજું આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે ખૂણો B બરાબર ખૂણો C બરાબર x. બંને બરાબર x ધારી નાખ્યું છે. હાલો ડન છે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ખૂણો A બરાબર કેટલા અંશ થાય? હે, ખૂણો A બરાબર કેટલા અંશ થાય? હે, કોમેન્ટમાં જવાબ. ખૂણો A બરાબર કેટલો અંશ થાય? હાલો 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 હાલો. મોસ્ટ આઈએમપી દાખલો એક્ઝામમાં પૂછાય. વેરી ગુડ. કેમ? તો કે એ કાટખૂણો છે એટલે 90 ડિગ્રી વત્તા ખૂણો B બરાબર આપણે ધાર્યું x. ઓકે, C બરાબર ધાર્યું x બરાબર 180. તો 90 પ્લસ છે, પેલી બાજુ જાય તો 90 પ્લસ છે, બરાબરની પેલી સાઈડ જાય તો બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ. ક્યાં બાત હે? x વત્તા x એટલે કેટલા x? x વત્તા x એટલે કેટલા x? હાલો 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 2x. ક્યાં બાત હે? ક્યાં બાત હે? 2x બરાબર 180. 90 પ્લસ છે, આ બાજુ આવ્યા એટલે માઇનસ થયા. 2x એમ નામ 180 માંથી 90 જાય, 180 માંથી 90 જાય.
180 માંથી 90 જાય તો કે 90. બે ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર. x બરાબર 90 ભાંગ્યા 2. બોલો કેટલો જવાબ આવે? બોલો કેટલો જવાબ આવે? હાલો 45. 45. વેરી ગુડ. તો બેટા આપણને મળી ગયું. તેથી ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર x, અને x નો જવાબ કેટલો મળ્યો? 45 અંશ. ડન છે. દાખલો પૂરો. દાખલો પૂરો મતલબ ખૂણો બી 45 અને ખૂણો સી 45. ડન છે. આવડે દાખલો 3 માર્ક્સ પૂરા. જે પાછળથી આવ્યા છે એ બધાને સમજાવું. જે પાછળથી આવ્યા છે એને રિપીટ કરું છું. આપણને એમ કીધું જેમાં ખૂણો એ 90 એટલે કાટકોણ ત્રિકોણ દોર્યો. ખૂણો એ 90 ડિગ્રી કીધો એટલે અહીંયા એ રાખ્યો, અહીંયા બી ને અહીંયા સી લખી નાખ્યું. બીજું દાખલામાં આગળ કીધું એ બી બરાબર એસી એટલે એ બી ની લાઈન અને એ સી ની લાઈન, આ બે લાઈન હરખી. ઓકે. હોય તેવો કાટકોણ ત્રિકોણ એબીસી છે. આ એક કાટકોણ ત્રિકોણ છે. આપણે ખૂણો બી અને ખૂણો સી શોધવાનો છે તો કે સાહેબ ગોતી લઈએ. દાખલામાં કીધું એ બી બરાબર એસી લખ્યું, એ બી બરાબર 80. પ્રમેય 7.2 શીખ્યા. સમાન બાજુ હોય તો સામેના ખૂણા સમાન હોય. તો ખૂણા કેમ ખબર પડે? ખૂણાનું નામ કેમ લખવાનું? તો બેમાં એ કોમન છે ને કાઢી નાખો તો ખૂણો બી બરાબર ખૂણો સી. આ બે ખૂણા મળી ગયા. અહીંયા લગી ડન છે. બધાનો આન્સર અહીંયા લગી ડન. હા લખો મારી યાર લખતા જાવ. તો અહીંયા લખવાનું સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. તો આપણે ખૂણો બી બરાબર ખૂણો સી મળ્યું, એના બરાબર x ધારી લીધું. ધારો કે ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર x, બે બરાબર x ધાર્યું. હવે અહીંયા આપણને ખબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ખૂણો એ વત્તા બી વત્તા સી બરાબર 180. ખૂણો એ તો કે 90, બી તો કે ભાઈ x, સી તો કે x. ક્યાંથી x આવ્યું? તો કે અહીંયા ધાર્યું હે ને. હાલો 90 પ્લસ છે, આ બાજુ આવ્યા એટલે માઇનસ. x વત્તા x એટલે 2x. 180 માંથી 90 જાય એટલે 90. બે ગુણાકારમાંથી ભાગાકારમાં 90 ભાગ્યા 2 45. મતલબ ખૂણો બી અને ખૂણો સી બે 45 અંશ છે. જગો મગો જગો મગો જગો મગો. એમપી દાખલો બાપા હોય ને હોય જ ત્યો, બાકી કાંઈ ન ઘટે. દાખલો એક્ઝામમાં હોય ને હોય જ તે. ડન. હાલો શું કીધું? બતાવો કે સમાન બાજુ ત્રિકોણની બધા જ ખૂણાનું માપ 60 અંશ હોય. લ્યો આપણે આવું સાબિત કરવાનું છે કે એક સમાન બાજુ ત્રિકોણ છે, બરાબર ને. સમાન બાજુ ત્રિકોણ એટલે જેની ત્રણેય બાજુ હરખી હોય ભાઈ. આને કહેવાય સમબાજુ ત્રિકોણ. સમાન બાજુની સમબાજુ ત્રિકોણ. આ એ આવડું, આ જે છે ઈ બી હે ને, આ એ આવડું, આ છે ઈ બી, આ છે ઈ સી. આ ત્રણેય બાજુ સમાન છે. હાલો ડન છે. કોમેન્ટમાં આન્સર, કોમેન્ટમાં આન્સર બકુડા. વેરી ગુડ. ડન ડન. હવે જો બેટા ત્રણેય બાજુ હરખી. તો આપણે પેલા લઈ લઈએ, તમને બધાને ખબર છે. જો એ બી બરાબર બી સી. અગર બે બાજુ સમાન છે તો બે ખૂણા સમાન હોય. આમાં કયા બે ખૂણા હરખા હોય? એ બી બરાબર બીસી હોય તો કયા બે ખૂણા હરખા હોય? કોમેન્ટમાં જવાબ. આપણે પેલા બે બાજુ ઉપાડી. એ બી બરાબર બીસી. હાલો એ બી બરાબર બીસી હોય તો કઈ બે બાજુ સમાન હોય? કયા બે ખૂણા સમાન હોય? ખૂણો બી. આ જો ખબર કેમ પડે? તો અહીંયા બેમાં બી બી કોમન છે, કાઢી નાખો. વૈધું હું? ખૂણો એ બરાબર ખૂણો બી. હાલો ખબર પડી? ખબર પડી ભાઈ? આ થઈ ગયું આપણું પરિણામ 1 હે ને. આ થઈ ગયું પરિણામ 1. હાલો ડન છે. ડન છે. ક્યાંથી આવ્યું? તો કે શોર્ટમાં લખો પ્રમેય 7.2. બાકી આખું લખવું હોય તોય વાંધો નહીં હો, કે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય, પણ શોર્ટકટમાં લખો એટલે હાલે. હાલો ડન. હજી બે બાજુ ઉપાડીએ. BC બરાબર એસી લઈ લઈએ. BC બરાબર એસી લઈ લઈએ, કારણ કે દાખલામાં કીધું ત્રણેય બાજુ હરખી જ છે. તો આપણે પેલા બે બાજુ ઉપાડી AB અને BC. હવે બીજી બે બાજુ ઉપાડીએ BC અને AC. હાલો આ બે બાજુ હરખી છે તો કયા બે ખૂણા સમાન હોય? કોમેન્ટમાં જવાબ. શું કોમન કાઢવાનું, શું વધે? હાલો 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 હાલો. એ અહીંયા BB નીકળો. ખૂણો એ બરાબર ખૂણો સી આવશે. અહીંયા ભૂલ પડી. આ BB કોમન નીકળશે એટલે ખૂણો એ બરાબર ખૂણો સી આવશે. હાલો અહીંયા શું આવશે? ઝડપથી ઝડપથી ઝડપથી. કયો ખૂણો શું કોમન છે? CC કોમન છે તો એ નીકળી ગયું. ખૂણો B બરાબર ખૂણો એ. આ થઈ ગયો પ્રમેય. આ થઈ ગયું સમીકરણ 2. અહીંયા થઈ ગયું પ્રમેય 7.2. પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 માં શું છે? A બરાબર C. આમાં શું છે? A બરાબર B. મતલબ શું થાય ભાઈ? ખૂણો A બરાબર B બરાબર C. થાય કે ન થાય?
કારણ કે અહીંયા એ બરાબર સી છે, અહીંયા એ બરાબર બી છે, મતલબ શું થાય, એ બી અને સી ત્રણેય હરખા થઈ ગયા. હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. તો હવે આપણે ધારી લઈએ ભાઈ, ધારો કે ખૂણો એ બરાબર બી બરાબર સી બરાબર એક્સ. તો આપણને ખબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? કોમેન્ટમાં જવાબ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. 180. તો પેલો ખૂણો કયો થયો? તો કે x, બીજો ખૂણો x અને ત્રીજો ખૂણો x. કેમ? તો કે a b અને c ત્રણેય બરાબર x ધાર્યું છે, એટલે x વત્તા x વત્તા x કેટલા x થયા? કેટલા x થયા? કેટલા x થયા? ક્યા બાત હે, ક્યા બાત હે, 3x. શાબાશ. 180 એમ 3 ગુણાકાર છે આ બાજુ આવે તો, 3 ગુણાકાર છે આ બાજુ આવે તો, હાલો ભાંગાકાર. તો 180 ભાંગ્યા 3 કરો, કેટલો જવાબ આવે? 180 ભાંગ્યા 3 કરો, કેટલો જવાબ? હે? હાલો હાલો 60. વેરી ગુડ બેટા. તો x નો જવાબ 60 મળ્યો. તો હું ઉપર લખું છું, તમારે નીચે લખવાનું. તેથી ખૂણો a બરાબર ખૂણો b બરાબર ખૂણો c બરાબર x, અને x નો જવાબ મળ્યો 60 અંશ. મળી ગયો ને જવાબ? તો તેથી હું થયું ભાઈ, બધા જ ખૂણાનું માપ કેટલું હોય? 60 હોય. હાલો ડન. દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. આ બંને દાખલા તમને એક્ઝામની અંદર પૂછાશે. હાલો 2 મિનિટનો ટાઈમ આપું, બધા લોકો દાખલો ગણીને મને હમણાં કોમેન્ટની અંદર સ્ક્રીનશોટ નાખે. દાખલો ગણીને હમણાં કોમેન્ટમાં સ્ક્રીનશોટ નાખે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે. મને બધા હમણાં ગણીને કોમેન્ટમાં પછી તમારા લોકોને આ ચેપ્ટરમાંથી શું આઈએમપી છે સમજી લ્યો. પ્રમેય આ બધાને આવડવો જોવે. 7.2 અને 3 આ બે માંથી એક હશે, અને પ્રમેય 7.1 હશે. હાલો આ આવડવું જ જોઈએ, અને આ બે માંથી એક પ્રમેય હશે જ તે, ક્યાં તો 7.2 હશે ને ક્યાં તો 7.3 હશે. ડન છે? ડન છે? ઓકે. 50 માંથી 38 માર્ક્સ. ઓકે ઓકે. 96% મેથ્સમાં 50 માંથી 50. શાબાશ સારું. હાલો હવે જરાક સમજો. આપણો દાખલો જે છે આમાંથી કયા આઈએમપી દાખલા? સ્વાધ્યાય 7.2 માંથી. હજી એક વાત આઈએમપી દાખલા ટીક કરાવી દઉં છું, તમે લોકો જોઈ લો. દાખલા નંબર 1 જોઈ લેવાનો, બરાબર ને? જોઈ લેવાનો એટલે પૂછાઈ શકે, નોય પૂછાય. પછી આ મોસ્ટ આઈએમપી, એટલે આ કરવાનો જ તે ખાસ. દાખલા નંબર 2. દાખલા નંબર 3 જોઈ લેવાનો, બરાબર ને? એના પછી આવડો આ દાખલો, આ બે ત્રીજો અને ચોથો બે માસ્ય ભાઈઓ છે, બે હરખા જ છે. જોઈ લેવાના. બે દાખલામાંથી એક અડધો હોય તો ચિંતા નહીં કરવાનું. હાલો એના પછી મોસ્ટ આઈએમપી, મેગાની સરસ આઈએમપી, અને પછી આવી ગયા છેલ્લા બે દાખલા. હે ને? આપણે આ દાખલો છઠ્ઠો આવતીકાલ કરશું, પણ એ પણ એક જોઈ લેવાનું. પણ આજે મારે તમારા સાથે 10 મિનિટ વાત કરવી છે તમારા રિઝલ્ટને લઈને, અને ધોરણ 10 ની તૈયારી તમે અત્યારથી કેમ કરી શકો એના ઉપર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના રિઝલ્ટ ક્યાં તો ખૂબ સરસ આવ્યા છે, ક્યાં પછી ધાર્યું એવું આવ્યું નથી, અને ત્રીજું ક્યાં રિઝલ્ટ વધ્યું નથી ને ઘટ્યું નથી, એટલે કોઈ ફરક જ નથી પડ્યો. હે ને? એટલે અહીંયા ડેશ રાખ્યું છે, માઇનસ નથી, ડેશ રાખ્યું છે. કેટલા લોકોને ધાર્યા કરતા ઓછું રિઝલ્ટ આવ્યું? કોમેન્ટમાં આન્સર આપો. કેટલા લોકોને ધાર્યા કરતા ઓછું રિઝલ્ટ આવ્યું? હાલો જવાબ. ધાર્યા કરતા ઓછું રિઝલ્ટ કેટલું આવ્યું? યસ, મારે આવ્યું. ઓકે. વેનસડે છે એને કઈ ચિંતા નથી. કેટલા લોકોને 8મા ધોરણમાં હતું ને એટલું આવ્યું, જેટલું 8માં આવ્યું હતું ને ફાઇનલ એક્ઝામમાં આટલું જ આવ્યું હોય, એવા કેટલા છે? ઓકે. રિઝલ્ટ નો આવ્યું ને કઈ ચિંતા નથી બેટા. ઓકે. અને કેટલા લોકોને ધાર્યા કરતા ખૂબ સરસ આવ્યું? ધાર્યા કરતા સારું કેટલાને આવ્યું? મારે. ઓકે સરસ. ચલો હવે જરાક ધ્યાન રાખો બેટા. જે લોકોને ધાર્યા કરતા સારું આવ્યું ને
એ હવામાં ઉડવા નહીં મળતા. હે 1 ફૂટ ઉપર હાલે. કેમ? તો કે બહુ સારું આવ્યું એટલે બીજા કોઈ ન કે તો કઈ નહીં, પણ પોતે મહેનત ઓછી કરી નાખે. આપણને તો બધું આવડે જ છે ને, થોડોક ઓવર કોન્ફિડન્સ થઈ જાય. મને વાંધો નહીં આવે એક્ઝામમાં, કઈ પ્રોબ્લેમ નહીં થાય, લોચા નહીં પડે, હળું હુચ્ચે આપણાથી તો થઈ જાય. કેમ? તો કે 6 માસિકમાં બહુ સારું રિઝલ્ટ આવ્યું. એ બધા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લોકો 9મા શિકમાં ધાડ કરતા હેઠા પડશે. જે લોકોને રિઝલ્ટ ધાર્યા કરતા ખરાબ આવ્યું છે એ લોકો બહુ ચિંતામાં નહીં આવી જતા. હે ને? આ ફર્સ્ટ એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ નથી. ઇટ્સ ઓકે, ખરાબ આવ્યું છે, આપણે હવે વધારે સારી મહેનત કરશું, વધારે સારો સમય આપીશું, વધારે સારું પાકું કરીશું, વધારે સારા દાખલાની પ્રેક્ટિસ કરશું અને પેલા કરતા વધુ મહેનત કરશું એટલે આપણું રિઝલ્ટ સારું આવી જશે. તેને હતાશ નથી થઈ જવાનું. અને જેને રિઝલ્ટમાં નથી સુધારો થયો ને નથી વધારો થયો, એટલે ન તો વધ્યું છે ન તો ઘટ્યું છે, એ લોકો જે છે એકચ્યુઅલી પાછળ છે. કેમ? તો કે ભાઈ તમારું વધ્યું નથી ને તમારું ઘટ્યું નથી, મતલબ તમે આગળ તો નથી વધ્યા ને, જ્યાં છો ત્યાં જ છો. તમારું વધ્યું નથી, ઘટ્યું નથી. ઓબ્વિયસલી આમ જોવો તો વધ્યું નથી એ તમારો લોસ જ છે. કેમ? તો તમે જ્યાં છો ત્યાં જ છો, એનાથી તો આગળ વધ્યા જ નથી, તમે નુકસાનીમાં છો. સમજાઈશ મારી વાત? ખ્યાલ આવે? ટપો પડે છે? હળું છે? કોમેન્ટમાં જવાબ આપો. હળું છે? હે ટપો પડે છે? તો હવે 2 મિનિટ મારી વાત સાંભળો. 2 મિનિટ કોમેન્ટ બંધ કરી દો, ખાલી 2 મિનિટ ધ્યાન રાખો. 2 મિનિટ હું તમારી કોમેન્ટ 2 મિનિટ ક્લોઝ કરું છું. મારું બધાયનું ધ્યાન તમારા બધાયનું મારી સામે જોવું જોઈએ. 2 મિનિટ. તમારા પેરેન્ટ્સ તમારા માટે દીકરાઓ પહેલા ધોરણથી મહેનત કરે, પહેલા ધોરણથી, કે મારો દીકરો કે દીકરી ભણે, મમ્મી પણ જેટલું આવડે એટલું હેલ્પ કરે, પપ્પા ફ્રી હોય ત્યારે પપ્પા હેલ્પ કરે, એટલીસ્ટ પપ્પા ગમે એટલા કામમાં હોય આપણને પૂછી લે, બેટા સ્કૂલમાં શું ચાલે છે, ટ્યુશનમાં શું ચાલે છે, લાઈવ લેક્ચર અટેન્ડ કરે છો તો એમાં શું ચાલે છે, તને બધું સમજાય છે કે નહીં. તમે તમારા પેરેન્ટ્સને એમ કહો મારે ફલાણું મટીરિયલ લેવું, હું દાખલા તરીકે હું ભાઈ પેન્ટેડનું મટીરિયલ લોન્ચ કર્યું છે, ખરીદી લ્યો. એટલે તમે જઈને તમારા પપ્પાને કહેશો કે પપ્પા કે મમ્મી મારે આ મટીરિયલ લેવું છે, મારો વિડીયો દેખાડશો. લોન્ચ નથી કરતો, એક્ઝામ્પલ આપું છું, બરાબર? મટીરિયલ દેખાડશો. મેં એમ કીધું કે લાઈવ બેચની અંદર આ જોઈન થઈ જાઓ, મમ્મી કે પપ્પાને કહેશો એટલે લાઈવ બેચની અંદર પણ જોઈન કરી દેશે. તમારે 2 જોડી કપડા યુનિફોર્મ લેવા છે, તમારે એ પણ તમને લઈ દેશે. તમારે કોઈ સાહિત્ય લેવું છે, પેન લેવી છે, પેન્સિલ લેવી છે, ટ્યુશન કે સ્કૂલ જવા માટે તમારે બેટરીવાળી ગાડી લેવી છે કે સાયકલ લેવી છે, આ બધી રિક્વાયરમેન્ટ તમારી બધી રિક્વાયરમેન્ટ તમારા મમ્મી કે તમારા પપ્પા તમારી પૂરી કરે. કરે કે ન કરે? મને કોમેન્ટમાં આન્સર જોઈએ. ચલો હું કોમેન્ટ શરૂ કરું છું. બધાનો આન્સર જોઈએ. પૂરી કરે કે ન કરે? હે ભાઈ, રિક્વાયરમેન્ટ પૂરી કરે કે ન કરે? હા કે ના કરે? તો તમારા પેરેન્ટ્સની એક નાની એવી રિક્વાયરમેન્ટ હોય અને એ પોતાના સ્વાર્થ માટે નહીં, તમારા માટે, મારો દીકરો કે મારી દીકરી આગળ વધે એના માટે કે એનું રિઝલ્ટ વધારે સુધારે અને 10મા ધોરણમાં બોર્ડમાં સારા પર્સન્ટેજે પાસ થાય. તો શું આ એમની અપેક્ષા એ વ્યાજબી નથી ભાઈ? હા કે ના? વ્યાજબી નથી બેટા? છે ને? છે ને? અને એ કોના માટે છે? તમારા 90% આવ્યા કે 99% આવ્યા કે 95% આવ્યા કે ગણિતમાં 80માંથી 80 આવ્યા કે 50માંથી 50 આવ્યા 9મા શિકની એક્ઝામમાં, હવે જે તમારા 9મા ધોરણની આવવાની છે કે વાર્ષિક એક્ઝામ આવવાની છે, હે ને? તો ઈ પર્સન્ટેજથી તમારા વાલીને ફાયદો થશે, તમારા પપ્પા કે મમ્મીને ફાયદો થશે કે તમને ફાયદો થશે? કોને ફાયદો થશે? કોનો કોન્ફિડન્સ વધશે બેટા? હે? કોનો? તમારો ને. ફાયદો પણ તમને થશે. તો દીકરાઓ તમારા માટે તમે લોકો 2 કલાક રોજ વધુ આપી શકો કે ન આપી શકો? તો હું તમને લોકોને સ્ટ્રેટેજી આપું છું કે કયા ચેપ્ટર તમારે લોકોને 6 માસિકની એક્ઝામમાં જે હાલી ગયા છે
અને નવમાસિકમાં પૂછાવાના છે ગણિતમાં એ કયા કરવા જોવે એ ચેપ્ટર પાછા ધોરણ 10 નો પાયો પણ છે. તમે બધા કરશો હે ને? કારણ કે ભાઈ તમે એક વસ્તુ સમજી લો, આ લાઈવ લેક્ચરની અંદર બહુ જરૂરી પોઈન્ટ છે. અત્યાર લગી તમે લોકો જે 8મા ધોરણમાં 6 માસિકમાં કર્યું, 9 માસિકમાં નહોતું પૂછાતું. હવે તમારા લોકોને જે તમે લોકોએ 6 માસિકમાં કર્યું છે એ બધું 9 માસિકમાં પૂછાશે અને વાર્ષિક એક્ઝામમાં પણ પૂછાશે. તો તમારે જાણવું છે કે મેથ્સની અંદર આઈએમપી શું છે? હાલો ઝડપથી આન્સર, ઝડપથી આન્સર. જાણવું છે મેથ્સમાં આઈએમપી શું છે? તમારે શું કરવું જોઈએ? તો જુઓ, લખી લો બધું, જલ્દી આપું. અને પછી આવતીકાલે આપણે સ્વાધ્યાય 7.2 શરૂ કરશું અને એક દાખલો જે આપણો બાકી છે ફિનિશ કરશું. સોરી, 7.3 શરૂ કરશું. તમારા લોકોને ખાસ સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય કયો કરવાનો? 1.1, 1.3 અને 1.4. અને એવું લાગે ને તો આવતીકાલે હું તમને સરસ મજાના દાખલા પણ ઓલું કરાવી દઈશ. દાખલા પણ હું તમને ટીક કરાવી દઈશ. આ એટલા સ્વાધ્યાય કરવાના. પછી 2.3 અને 2.4 બરાબર. પછી શું કરવાનું? 3.1 એને અને પછી તમારે કરવાનું 4.1. બસ એટલી જ વસ્તુ તમારે કરવાની છે. 6.1 ના 4 દાખલા એ કાલે હું ટીક કરાવીશ કે આજે જ કરાવી દો. હાલો 6.2 ના 4 દાખલા. કયો દાખલો? આરવાર હું તમને કહેતો જ જાઉં. હું અહીંયા મારામાં ટેક્સ્ટ બુક ઓપન કરી લઉં છું અને તમને લોકોને કહેતો જાઉં કયા કયા દાખલા અને સ્વાધ્યાય 1.1 ની અંદર કયા પ્રશ્નો એ બધું આઈએમપી આપતો જ જાઉં છું. હાલો અહીંયા હું પીડીએફ ઓપન કરી લઉં ટેક્સ્ટ બુકની સરસ મજાની. ચલો ધ્યાન રાખો. દાખલા નંબર 1.1 ની અંદર જે તમારે કરવાનું છે ને 1.1 કયા દાખલા ઈ કહી દઉં. દાખલા નંબર તમારે કરવાનું છે દાખલા નંબર 2, બરાબર ને? એટલે ઈ તમારે 1.2 ને 1.3 ની અંદર, સોરી આવી જાય 1.3 બકા. 1.3 ની અંદર તમારે આવશે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 દાખલો એટલે પ્રશ્ન હો ભાઈ, બરાબર? આ બધું રિવિઝન હોવું જોઈએ. પ્રશ્ન નંબર 3, પછી આવી જાવ ડાયરેક્ટ છેલ્લે પ્રશ્ન નંબર 8 અને 9. 1.4 માં 1.4 માં શું રિવાઇઝ કરવાનું છે એ કહી દઉં તમને. પ્રશ્ન નંબર 1, પછી આવશે સાદું રૂપ આપો પ્રશ્ન નંબર 2 અને છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર 5, બરાબર ને? અને લાસ્ટ વન જે છે આમાંથી 1 માર્ક્સના દાખલા પૂછાશે એ આપણે લેતા નથી હમણાં. હવે 2.3 માં આવી જાઓ. 2.3 ભૂલાઈ ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે બહુપદીમાં નિત્યસમ ભૂલાઈ ન જવા જોઈએ. આ મોસ્ટ આઈએમપી દાખલા આપું છું, ધ્યાન રાખો. હવે આ દાખલા તમારે ખાલી એટલું રિવિઝન કરવાનું છે કે જેથી તમારો ભગો ન થાય, નકર એક્ઝામમાં ભગો થઈ જાય, બરાબર ને? હાલો આગળ હાલ ભાઈ. હવે નિત્યસમના આ બધાય દાખલામાંથી 2 દાખલા, બધાય પ્રશ્નના 2 દાખલા. હાલો અહીંયા તે બધા પ્રશ્નના 2 દાખલા. હાલો ડન છે. હવે 6.1 અને 6.2 ના કયા દાખલા છે હું તમને દેખાડ દઉં. ત્રીજું ચોથું હમણાં ભૂલી જાવ, આપણે ખાલી એટલું કરી નાખો, હાલશે. એટલું કરી નાખો ખાલી. આઈએમપી ના તમને આમાંથી 9 માસિકની એક્ઝામમાં પૂછાશે. અને હું તમને આ બધું રિવિઝન કરાવીશ સમય સાથે. બધું આઈએમપી છે પણ તમે લોકો મારી સાથે સાથે તો કરજો. એ પહેલા પણ જ્યારે સમય મળે ત્યારે એટલું રિવાઇઝ કરવાનું છે, ભૂલવાનું નથી. ડન? જો તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો ભૂલાશે નહીં. ભૂલાશે નહીં તો 9 માસિકની એક્ઝામમાં ગણિતમાંથી 50 માંથી 50 આવશે. લાવવા છે ને 50 માંથી 50, 50 માંથી 50. હાલો સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી, આનો સ્ક્રીનશોટ પાડી લો. અને આ દાખલો તો તમે બધા લખીને હમણાં કોમેન્ટમાં મોકલજો. આનો સ્ક્રીનશોટ પાડી લો. હાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પડી જાય એટલે ડન લખજો. સ્ક્રીનશોટ પડી જાય એટલે ડન. ઓકે ચાલો
ડન છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી. કાલે આપણે 7.2 નો છઠ્ઠો દાખલો અને 7.3 સ્વાધ્યાય શરૂ કરશું. પરમદી આપણે પૂરું કરી નાખશું. મોસ્ટ પ્રોબેબલી તો આપણે લોકો જે છે 8મું ચેપ્ટર નેક્સ્ટ વીકે શરૂ કરી નાખશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.